સ્વાગત છે ગુજરાત મિટ્ટી કલામાં। તો દોસ્તો આજે આપણે માટીની તપેલી બનાવવાની છે। તો માટીની તપેલી કઈ રીતે બનાવવામાં આવે છે હું તમને આજે બતાવીશ। તો જો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યો તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં। અને ક્યાંથી અમારો વિડીયો જોવો છો કોમેન્ટ કરીને અમને જણાવજો, જેથી અમને પણ ખબર પડે કે માટી કલાને ક્યાંથી લોકો સપોર્ટ કરી રહ્યા છે। हमारी हाथों की कारीगरी और कलाकारी जो दोस्तों तो आ बनी गई है अपनी सरस मजानी तपेली। અને હવે એક આપણે બીજી આઈટમ બનાવશું, એ તમને કોમેન્ટમાં જણાવજો કે અમે શું બનાવ્યું છે। તો દોસ્તો તમે જોતા જાજો અને કમેન્ટમાં જણાવો કે બીજા નંબરની આઈટમમાં અમે શું બનાવ્યું છે। तो હવે દોસ્તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે અમે શું બનાવી રહ્યા છીએ। તો જો દોસ્તો આપણે તૈયાર થઈ ગયું છે માટીનું વાસણ। અને કમેન્ટ કરીને જણાવજો કે બીજા નંબરની આઈટમ શું છે। બધા જાણે જ છે કે આ શું છે એમ, તો પણ તમે કમેન્ટમાં લખજો। અને છેલ્લે દોસ્તો હવે આપણે બનાવવાનો છે ચોરસ લોટો, એટલે કે ચોરસ માટલું। ગોળ માટલા તો તમે બહુ જોયા હશે, આજે આપણે ચોરસ માટલું પણ બનાવીને બતાવી દઈએ। આ જુઓ દોસ્તો, વચ્ચેથી એને આપણે બે બાજુ તાર કાઢી અને ચોરસ આકાર આપી દીધો છે। આ રીતે દોસ્તો આપણું બની ગયું છે ચોરસ માટલું। અને દોસ્તો હવે લાસ્ટમાં આપણે બનાવશું સૌથી નાની કુલડી, જે કુલડી મુહૂર્ત માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ। हमारे एक मोटर पर बे चाकड़ा फरे छे, तमे जोई शको छो अत्यारे विडियो में। तो आ बनी गई अपनी सरस मजानी कूलड़ी। અને કાલે દોસ્તો અમે ઘણા બધા અખંડ દીવા અને માટીના વાટકા બનાવ્યા હતા, જે તમે અત્યારે જોઈ શકો છો। આ જુઓ, આવી રીતે દોસ્તો અમે અલગ અલગ પ્રકારના વાસણો બનાવીએ છીએ અને એનો હોલસેલના ભાવે વેચાણ કરીએ છીએ। અમે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લા અને તાલુકો ડીસા ચેરડા ગામ છે અમારું। અને તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ચલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં।